નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 10 સ્વાધ્યાય 3.3 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો. અહીં આપણે આદેશની રીતે મેળવવા માટે જે બે સમીકરણ આપેલા છે એમાં અહીં પહેલું સમીકરણ અને એમ પહેલાં આ બીજું સમીકરણ. પહેલું કામ તમારે સમીકરણને નંબર આપી દો. પહેલું સમીકરણ અને બીજું સમીકરણ તમારે 3 સ્ટેપમાં જ દાખલો કરવાનો છે. પહેલાં સમીકરણમાં લેવાનું, પછી એનો જે જવાબ આવે એ બીજા સમીકરણમાં, બીજાનો જવાબ આવે એ પહેલાં સમીકરણમાં કિંમત મૂકીને કરવાનું, અને અંતે જે જવાબ મળે તે એક્સ અને વાયની કિંમત આપણે મેળવી લીધી હશે. તો આપણે પહેલાં સમીકરણ 1માં લઈએ. સમીકરણ 1માં આ પહેલું સ્ટેપ આપણે લઈએ છીએ. સમીકરણ 1માં અહીં આપણે કોઈ પણને લઈ લઈએ. એક્સ લઈ લ્યો, અહીંયા રાખી મૂકો તો વાયને આ બાજુ જવા દો, વાયને અહીંયા રાખો તો એક્સને આ તરફ જવા દો. હવે એક્સને આપણે અહીં રાખીએ તો આપણે વાયને આ તરફ જવા દઈએ તો 14, આ વાય વત્તા છે, વત્તા આ તરફ જશે તો માઇનસ થશે, એટલે ઓછા વાય થશે. એક્સ બરાબર 14 ઓછા વાય. હવે આ એક્સની આપણે કિંમત થઈ, આ કિંમત થઈ એક્સની. હવે આ એક્સની કિંમત છે એ આપણે બીજા સ્ટેપમાં લઈ જઈએ કે સમીકરણ 2માં મૂકીએ. એટલે આ કિંમત કોની? તો કે એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા. હવે સમીકરણ 2 શું છે? એક્સ ઓછા વાય બરાબર 4. એટલે એક્સ ઓછા વાય બરાબર 4 છે. હવે આમાં એક્સ જ્યાં આપેલો છે ને, આ એક્સ એની જગ્યાએ એની સામેની આ કિંમત છે ને એ મૂકી દેવાની. એક્સની જગ્યાએ 14 ઓછા વાય મૂકી દો, અને આ પાછળ વાય છે માઇનસ વાય એ એમને એમ રાખો, બરાબર 4. બરાબર. હવે આ 14 વાયને વાય 2y એટલે માઇનસ 2y બરાબર, અહીંયા 14 નથી 4 છે, બરાબર 4. હવે આ 14 છે ને એને આ તરફ લઈ જવાના. કેવા 14 છે? કાંઈ નિશાની ન હોય તો વત્તા હોય. એટલે હવે આ 14ને આ તરફ લઈ જઈએ તો 14 છે એ કેવા થશે? ઓછા થશે. હવે આ રાક્ષસને અહીં નહીં રાખીએ. આ વાય છે ને, એક્સ અને વાયને એ રાક્ષસ છે, એની બાજુમાં કાંઈ રહેવા ન દેવાય. એની કિંમત મેળવવાની હોય એટલે એને એમને એમ રહેવા દેવાના. એટલે આ 2yને એમને એમ રાખીએ. અત્યારે આ 2ને પછી લઈ જશું બાજુમાં, ગુણાકારમાં છે. પહેલાં આ 14ને છૂટો પાડીએ, અહીંથી કાઢો ભાઈ આ જંગલમાંથી, અને એટલે આ 4 આ વત્તા છે તો આ બાજુ જશે તો 14. બરાબર. હવે આ ઓછા છે, આ વત્તા છે. 14માંથી 4 જાય તો 10, પણ કેવા 10? -10. આનો જવાબ લખ્યો. હવે આ વાયને એમને એમ રાખો, અને આપણે રાક્ષસ કીધું ને એને એકલો જ રખાય, એની આજુબાજુમાં રહે કોઈ તો ખાઈ જાય. આ -2 છે એને નીચે લઈ જઈએ. બરાબર. આ બેને કાઢી નાખીએ, ઓછા ઓછાની નિશાની ઉડી જાય. એટલે 2 × 10 એટલે વાય બરાબર 5 થાય. હવે આપણને વાયની કિંમત મળી ગઈ ને, વાય બરાબર 5. હવે ત્રીજું સ્ટેપ જોઈ લ્યો. આગલા સ્ટેપ જુઓ.
પહેલાં સમીકરણ 1માં લીધું, હવે સમીકરણ 2માં આ કિંમત સમીકરણ 2માં મૂકી દીધી. હવે 2માં જે વાયની કિંમત મળીને એ પાછી સમીકરણ 1માં મૂકશું આપણે. એટલે વાયની આ કિંમતને સમીકરણ 1માં મૂકતા. હવે સમીકરણ 1 શું છે? x વત્તા વાય બરાબર 14. હવે વાયની કિંમત અહીંયા 5 મૂકી દઈ. જ્યાં વાય દેખાય છે અહીંયા 5 મૂકો. અહીં વાય બરાબર 5 છે એટલે જ્યાં વાય દેખાય છે અહીંયા 5 મૂકી દો. બાકી બધું એમ બરાબર. આ 14 એમ. હવે આ એક્સને અહીંને અહીં રાખીએ. આ રાક્ષસને રાખો, આની બાજુમાં આને નથી રાખવાનું, ખાઈ જશે. એટલે આ 14 છે એને આ નદીની પાર કરાવી દઈએ. એટલે ઓછા વત્તા 5 છે આ બાજુ જશે તો ઓછા 5 થશે. બરાબર. હવે x બરાબર 14 ઓછા 5. તો 14માંથી 5 જાય તો કેટલા વધે? 9. તો x બરાબર 9. બરાબર. y બરાબર 5, x બરાબર 9. આમ સમીકરણનો ઉકેલ x અને y બરાબર xની જગ્યાએ અહીંયા 9 મૂકીએ અને yની જગ્યાએ આ 5 મૂકીએ. સમજાય છે ને મિત્રો? દાખલો બીજો છે s - t બરાબર 3. હવે એસના છેદમાં 3 વત્તા ટીના છેદમાં 2 બરાબર 6. આ બીજું સમીકરણ આપણે આને હમણાં નહીં કહીએ, પહેલાં એનું સાદુરૂપ આપીશું. પહેલું સમીકરણ તો આ છે. હવે આમાંથી આપણે બીજું સમીકરણ મેળવીએ તો આ 3 છે ને એને અને આ 2ને એનો લસ્સા શોધીએ તો 3 દૂના 6. જ્યારે આવી રીતે હોય ને છેદમાં અપૂર્ણાંક સંખ્યા આવતી હોય તો તમારે એનો છેદ સરખો કરવો પડે. તો છેદ સરખો કરી અને આ નીચેની સંખ્યા છે એને કાઢી નાખીએ આપણે. તો આ 3 છે, અહીંયા 2 છે. હવે આની નીચે 2 છે તો આને 2 હારે ગુણી નાખો. અહીંયા 2 છે ને આની નીચે 2 નથી એટલે જેની નીચે જે ન હોય ને એના વડે ગુણી નાખીએ. તો આની નીચે બગડો નથી તો આને 2 હારે ગુણી નાખીએ એટલે 2s વત્તા આ 3t. હવે આની નીચે તો 2માંથી એકય નથી તો 3 દૂને 6 વડે જ કરી નાખીએ એટલે 36. આવી રીતે થશે. હવે આને સમીકરણ 2 કહીએ. બરાબર. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. બરાબર. હવે સમીકરણ આપણે સ્ટેપ પ્રમાણે લઈએ છીએ. મેં તમને કહ્યું એ પ્રમાણે સમીકરણ 1માં કોઈ પણ લઈ લ્યો. એસને અહીંયા રાખી દો, ટીને આ તરફ લઈ જાઓ, ટીને આ એમને એમ રાખો, આને એક તરફ લઈ જાઓ તો પણ ચાલે. હવે આપણે એસને રાખીએ એમનેમ અને 3 આ ઓછા ટી છે એ આ તરફ જશે તો વત્તા ટી થશે. આ એસની કિંમત આપણે લીધી, આ લઈ લીધી એટલે એને સમીકરણ 2માં મૂકવાની. સમીકરણ 1માં કર્યું 1, 2 ને 1 આ સ્ટેપ તમારે યાદ રાખી જ લેવાનું આમાં. હવે સમીકરણ 1માં આપણે કિંમત શોધી
એ સમીકરણ 2માં આ કિંમત મૂકતા, હવે સમીકરણ 2માં આ કિંમત મૂકીએ તો શું થશે? તો સમીકરણ 2 આપણે પહેલાં લખીએ, 2s વત્તા 3t બરાબર 36. હવે એસની જગ્યાએ 3 વત્તા ટી લખીએ. આ બગડો તો લખવાનો જ, બગડાને નહીં લખવાનો એવું નહીં કરવાનું, બગડો તો લખવાનો જ, પણ આ એસની જગ્યાએ આપણે આને આ લખવાનું છે. તો 3 વત્તા ટી, એસની જગ્યાએ લખ્યું એટલે હવે એસ નથી લખવાનું આપણે. હવે આ 3t બરાબર 36 થશે. હવે 3 દુના 6 વત્તા 2 ગુણ્યા ટી એટલે 2t વત્તા 3t બરાબર 36. હવે 3 ને 2 5 થાય એટલે 6 વત્તા 5t. ટીને ચોકલેટ ગણો, 3 ચોકલેટ ને 2 ચોકલેટ કેટલી થાય? તો કે 5 ચોકલેટ. હવે આ 36 એમને એમ રાખો, બરાબર. હવે આ વત્તા 6 છે એ આ તરફ જશે એટલે 5t બરાબર 36. આને આ તરફ લઈ જઈએ તો 6, 36 ઓછા 6 એટલે 5t બરાબર 36માંથી 6 જાય તો જે જવાબ આવે એ અહીં લખી નાખવાનો, બરાબર 30. તો t બરાબર 30/5. હવે 5 6 30 એટલે t બરાબર 6 મળશે આપણને, t બરાબર 6 મળશે. હવે આ ટીની કિંમત છે એ આપણે હવે આ સમીકરણ 1 પછી સમીકરણ 2, હવે સમીકરણ 1નો વારો, સ્ટેપ બાય સ્ટેપ વારો આવે છે. સમીકરણ 1માં ટીની કિંમત મૂકતા, હવે અહીં ટીની કિંમત આપણે સમીકરણમાં મૂકવાની છે. હવે સમીકરણ 1 શું છે? એસ માઇનસ ટી બરાબર 3. એસ માઇનસ ટી બરાબર 3. અહીં ટીની જગ્યાએ આપણે 6 મૂકીશું. એસ માઇનસ 6 બરાબર 3. અહીંયા ટી બરાબર 6 છે ને, તો જ્યાં ટી હોય ત્યાં આપણે 6 મૂકી શકીએ. એટલે એસ માઇનસ 6 બરાબર 3. તો 6 ઓછા છે એને આ બાજુ જવા દઈએ તો એસ રાખી અને 3 વત્તા 6 તો એસ બરાબર 9 થશે. આમ ટી બરાબર 6, અહીંયા આપણે આમ લખીએ એસ અને ટી, તો અહીં પણ આપણે એસની જગ્યાએ 9 અને ટીની જગ્યાએ 6. આ એનો ઉકેલ કહેવાય. બરાબર, સમજાય છે ને મિત્રો? અહીં દાખલો 3 એમાં જુઓ તમે, સમીકરણ 1 અને સમીકરણ 2માં જુઓ નિશાની બેયની સરખી છે. 3 તેરી 9 અને 1 અહીંયા કાંઈ ન હોય તો 1 ગણીએ તો અહીંયા પણ 3 ગણા થાય છે અને અહીંયા પણ 3 ગણા થાય છે. એટલે આપણે રીત તો કરીએ પણ આનો ઉકેલ અનંત ઉકેલ
મળશે. તમે જ્યારે પહેલો કોઠો કર્યો હોય, આગલો ચેપ્ટરમાં આવે છે એ કોઠો કર્યો હોય તો એમાં જુઓ તમે કે x1ના છેદમાં x2, y1ના છેદમાં y2 બરાબર a1ના છેદમાં a2, b1ના છેદમાં b2 અને c1ના છેદમાં c2 ત્રણેય સરખા મળે તો એનો ઉકેલ અનંત મળે. તો અહીં એવું જ થાય છે, એટલે આનો ઉકેલ અનંત મળશે. આ સમીકરણનો અનંત ઉકેલ મળશે. એટલે કે આપણે આમ કરીએ કે y બરાબર આ માઇનસ વાય છે, એટલે આને 3x ઓછા 3 કરીએ તો એક્સની ગમે તે કિંમત લ્યો, અહીં એક્સની કોઈ પણ કિંમત લઈ તેને અનુસાર વાયની કિંમત મળશે. બરાબર. દાખલો ચોથો લઈએ. એમાં 0.2x 0.3y આ રકમ છે બરાબર 1.3. આ બધા પોઈન્ટવાળા છે અને પાછું એક પછી જ પોઈન્ટ છે બધામાં. તો આપણે એવું કરી શકીએ કે આ બધાને 10 વડે ગુણીએ તો પોઈન્ટ નીકળી જશે, એમને એમ રહી જશે. એટલે બધી સંખ્યાને 10 વડે ગુણતા તો 2x વત્તા 3y બરાબર 13. એ જ રીતે 4x વત્તા 5y બરાબર 23. હવે આ જે સમીકરણ મળ્યા ને એને આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 કહીએ. હવે આપણે જે કરીએ છીએ એ જ પ્રમાણે પહેલું સ્ટેપ સમીકરણ 1માંથી તો 2x વત્તા 3y બરાબર 13 છે. તો આના ઉપરથી આપણે આને એમનેમ રાખી દઈએ 3y ને, અથવા તો 2x ને એમનેમ રાખીએ, ગમે તેને આપણે કરી શકીએ. તો આ 3y ને એમનેમ રાખીએ અને આ 13 ને આ તરફ લઈ જઈએ તો 3y એમનેમ અને આ 13 પણ એમનેમ. હવે 2x ને આ તરફ લઈ ગયા એટલે માઇનસ, અહીંયા જોવાનું -2x થયું. આ 3y એમનેમ રહી ગયા, આ 13 એમનેમ અને આ 2x ને અહીંયા લઈ આવ્યા એટલે અહીં 2x થયા. હવે અને હજી તો આપણે આને એમનેમ જ રાખવાનો, આ એકલી સંખ્યા જોવી જોઈએ. તો છેદમાં 3 થશે. આના ઉપરથી y બરાબર 13 ઓછા 2x ના છેદમાં 3. હવે આ વાયની કિંમત મળી ગઈ આપણને, એટલે સ્ટેપ બીજું લઈએ કે આ જે કિંમત મળે ને એને સમીકરણ 2માં મૂકવાની. સમીકરણ 1માં આપણે કરી લીધું. હવે વાયની આ કિંમતને સમીકરણ 2માં મૂકતા, હવે સમીકરણ 2માં મૂકી કિંમતને એટલે શું થશે કે સમીકરણ 2 શું છે તો 4x વત્તા 5y બરાબર 23. આ સમીકરણ 2 છે. તો 4x
વત્તા 5y બરાબર 23. હવે આના ઉપરથી આપણે આ સ્ટેપ મૂકીએ 4x એમનેમ રાખીએ. જ્યાં y મળે છે ત્યાં આપણે આ જે yની કિંમત મળી ને આ આખી કિંમત એની જગ્યાએ મૂકી દેવાની. આ આખી કિંમત એની જગ્યાએ મૂકી તો 4x વત્તા 5y ની જગ્યાએ 13 ઓછા 2x છેદમાં 3 આવી રીતે થશે. હવે અને બરાબર પાછા આ 23 છે એ તો એમનેમ જ રહેશે. હવે આના ઉપરથી હવે અહીંયા નીચે 3 આવ્યા. હવે શું કરવાનું? આ તગડો છે ને એ આને ગુણશે, આ તગડો આને ગુણશે અને પાંચડો છે એ આ બંનેને ગુણશે. તો આપણે સીધો ગુણાકાર જ કરીએ. 4 તેરી 12x વત્તા 13 પચા 65 ઓછા 5 દુ 10x બરાબર 23 તેરી 69. આ રીતે થશે. ત્યારબાદ 12x માંથી 10x જાય, 12 માંથી 10 જાય તો 2x વધે અને 69 માંથી 65 જાય તો 9 માંથી 5 જાય તો 4 ને 6 માંથી 6 જાય તો 0 એટલે 4 વધશે. તો x બરાબર આ 4 વધ્યા એ આના અને આ બગડો છે ને એ નીચે જશે એટલે 2 દૂના 4 માટે x બરાબર 2 થશે. બરાબર. હવે આપણે ત્રીજું સ્ટેપ લઈએ. સમીકરણ 1 સમીકરણ 2 પછી સમીકરણ 1 પાછું આવશે. હવે આ એક્સની જે કિંમત મળીને એ સમીકરણ 1માં મૂકીએ. એક્સની આ કિંમતને સમીકરણ 1માં મૂકતા. બરાબર. હવે એક્સની આ કિંમતને સમીકરણ 1માં મૂકતા. સમીકરણ 1માં મૂકીએ છીએ આપણે એને. તો સમીકરણ 1 શું છે? પહેલાં એ લખી નાખીએ. એ 2x વત્તા 3y બરાબર 13 છે. 2x વત્તા 3y બરાબર 13 છે. હવે એમાં આપણે કિંમત મૂકીએ 2. હવે આ x છે એની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે 2. એટલે એક્સની જગ્યાએ બગડો મૂકીએ વત્તા 3y બરાબર 13. હવે 2 દૂના 4 વત્તા 3y બરાબર 13. હવે આ 3y એમનેમ રાખીને 4ને આ તરફ લઈ જવાના એટલે 3y બરાબર આ 13ને પણ એમનેમ રાખીને 4ને આ બાજુ લઈ જઈએ તો 13 માંથી 4 જાય તો કેટલા વધે? 9. અને આ y એમનેમ અને આ તગડાને અહીંયા નીચે ઉતારવાનો. આની સાથે ગુણાકારમાં છે તો અહીં નીચે છેદમાં જશે. હવે 3 તેરી 9 માટે y બરાબર 3. આમ x અને yનો ઉકેલ 2, 3 થશે. સમજાય છે ને મિત્રો? દાખલો 5. હવે √2x વત્તા √3y બરાબર 0. √3x ઓછા
√8y બરાબર 0. હવે સમીકરણ 1માં આ x બરાબર આને આ તરફ લઈ જઈએ, આને આ તરફ લઈ જઈએ તો √3/2 √2y આ રીતે થશે. આખું આ 0 રહેશે જ નહીં, આ તરફ વયું જાય છે તો √3/2y મળે. હવે સમીકરણ 2માં આની કિંમત મૂકીએ તો √3/2y આ એક્સની જગ્યાએ આપણે મૂકીએ, ત્યારબાદ ઓછા √8y બરાબર 0. તો આ √3 ગુણ્યા √3 મૂકીએ તો 3 થાય અને √2y ઓછા 8y બરાબર 0. હવે આ 8ને છૂટા પાડો તો 2√2 એ રીતે થાય અને આ √2 વડે આપણે આ છેદ સરખા કરવા માટે ગુણાકાર કર્યો એને, તો 2 √2 ગુણ્યા √2 એટલે 2 ને 2 દૂના 4 એટલે 4y અહીંયા છે 3y અને છેદમાં √2 મૂકીએ તો √2 ને 0 હારે ગુણો તો √2 0 જ મળે અને 4y માંથી 3y જાય તો -y મળે બરાબર 0 થશે, કારણ કે એક છેદમાં જશે નહીં ને એટલે y બરાબર 0. હવે yની આ કિંમતને આપણે સમીકરણ 1માં મૂકીએ તો જ્યાં y દેખાય છે ત્યાં આપણે 0 મૂક્યો એટલે આ 2x વધ્યા, 2x બરાબર 0 તો કાં આ 0 હોય ને કાં આ 0 હોય, આ √2 બરાબર 0 તો હોય જ નહીં એટલે x બરાબર 0. આમ ઉકેલ x yનો ઉકેલ 0 0 થશે. સમજાયું મિત્રો? હવે દાખલો 6 લઈએ તો 3x ઓછા 5y, આ 3xના છેદમાં 2 ઓછા 5yના છેદમાં 3 બરાબર √2 થાય છે. હવે આને આપણે સાદું રૂપ આપી દઈએ તો આ 2 તેરીને 6 એટલે આ તનને તનારે ગુણ્યા આ રીતે ક્રોસ ગુણાકાર કરીએ તો 3 તેરી 9x ઓછા 5 દૂના 10y બરાબર આ તંદુ 6 છે, 6 ને 2 હારે ગુણીએ તો 6 દૂના 12, પણ કેવા માઇનસ, આને સમીકરણ 1 કહીએ. એ જ રીતે આના ઉપરથી આપણે તન 2x વત્તા આ 3y બરાબર અને 6 હારે ગુણીએ ઉપર તો 13 ના 13 એમનેમ જ રહેશે, તંદુ 6 થાય, આ 6 ને બરાબરની આ તરફ લઈ જાય તો ગુણ્યા 6 થાય, 6 6 ઉડી ગયા એટલે આ 13 ના 13, એટલે આને 6 સાથે ગુણવાની જરૂર નથી. સમીકરણ 2. હવે સમીકરણ 1માં જોતા સ્ટેપ બાય સ્ટેપ લઈએ. સમીકરણ 1માં અહીં x લઈ લઈએ 12 તો x બરાબર -12, આ ઓછા 10 છે, આ બાજુ જશે તો વત્તા y થશે અને આ 9 છે એ છેદમાં 9 બરાબર. આ એક્સની કિંમત આપણે એમને મેળવી જેમાં ચલ છે. હવે સમીકરણ 2માં આ કિંમત મૂકી જોઈએ. હવે સમીકરણ 2માં આ કિંમત મૂકતા સમીકરણ 2માં આની કિંમત મૂકીએ તો સમીકરણ 2 શું છે તો કે 2x વત્તા 3y બરાબર
13 આ સમીકરણ 2 છે. એમાં એક્સ જ્યાં દેખાય છે ને એની જગ્યાએ આપણે આ મૂકવાનું છે. આ તો 2 તો મૂકવાના જ, પણ -12 વત્તા 10y છેદમાં 9. અને અહીં 3y એમનેમ, અહીં 13 એમનેમ. હવે આ 9 છે એ આની નીચે 9 છે, આ 2ની નીચે નથી, એટલે આ 9 છે એ આને ગુણશે ને આને ગુણશે, અને આ બગડો છે એ આ 2ને જ ગુણશે. બરાબર. હવે 12 દૂના 24, પણ કેવા 24? -24 વત્તા 10 દૂની 20y વત્તા 9 તેરી 27 અને 13 નવા 117. આ રીતે 13 નવા 1700 કહીએ અમે 117. હવે અહીં આપણે આ બેનો સરવાળો કરીએ તો 47y થશે. -24 વત્તા 47y બરાબર 117. હવે વત્તા 47y એમનેમ રાખીએ, અને 117 આ ઓછા 24 છે એ આ તરફ જશે તો વત્તા 24 થશે. હવે આનો સરવાળો કરીએ તો આ 47y એમનેમ રાખીએ અને આનો સરવાળો કરીએ. 7 ને 4 11 વધી 1 ને 2 ને 1 3 ને 1 4 અને 1. 7 ને 4 11નો એકડો વધી 1 ને 1 2 2 ને 2 4 અને આ 1. એટલે હવે y બરાબર 141/47 થશે. હવે આપણે 47 તેરી 141 થાય. અહીં આપણે ગુણાકાર કરીએ. 47 તેરી 7 તેરી 21નો એકડો વચ્ચડી 2 4 તેરી 12 13 ને 1 14. એટલે 47 તેરી એટલે y બરાબર 3 થશે. ત્યારબાદ yની આ કિંમતને હવે ત્રીજું સ્ટેપ, yની આ કિંમતને સમીકરણ 1માં મૂકતા, 1માં મૂકો આદેશ આપો. હવે સમીકરણ 1માં મૂકી. હવે સમીકરણ 1 શું છે? 9x ઓછા 10y બરાબર -12. હવે અહીં આપણે yની જગ્યાએ 3 મૂકવાના છે, એટલે 9x ઓછા આ yની જગ્યાએ આ 3 મૂકીએ. 10 × 3 બરાબર -12. હવે આ 9x એમનેમ, 10 તેરી 30 ઓછા 30 બરાબર -12. હવે આ 30 છે એ આ તરફ જશે તો વત્તા થશે, એટલે 9x બરાબર
9x બરાબર -12 વત્તા 30. 30માંથી 12 જાય તો 18 વધે, મોટાની નિશાની વત્તા બરાબર આ 9x. હવે આપણે x બરાબર આ 18 એમને અને આ 9 છે એ નીચે જશે તો 9 દૂના 18. તો અહીં વધશે 2 એટલે x બરાબર 2 થશે. આ રીતે સમીકરણનો ઉકેલ આપણને મળશે. xy બરાબર 2, 3 આ રીતે થશે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.